હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું જૂનાગઢના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે જૂનાગઢથી મિની કાશ્મીર એટલે કે નલિયાની રહેવાની છે. આપણે જૂનાગઢથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 8:30 વાગે અને નલિયા પહોંચવાનો ટાઈમ છે સવારે 8:30 વાગે. એટલે માનો 12 કલાકની આજની આપણી સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર કહી શકીએ તો 510 કિલોમીટર આપણે રહેવાના છે. આની પહેલાં આપણે બે જર્ની કરી હતી પણ વોલ્વોમાં કરી હતી એટલે આપણને ઠંડીની ખબર નથી. પણ હકીકત આજે વોલ્વો આ રૂટમાં દેવાની જરૂર હતી કારણ કે નલિયામાં તો કે છે 3 થી 4 ડિગ્રી ઠંડી જાય છે. અને હમણાં તો વચ્ચે પેપરમાં એવું હોય તો ઘરમાં બધાય તાપણું કરતા હતા. તો હવે જોઈએ હવે આપણા નસીબમાં કાલે કેટલી ઠંડી જોવા મળે છે. અને આજની જર્ની વોલ્વો નથી રહેવાની, આજની જર્ની સ્લીપર પ્લસ સીટિંગ રહેવાની છે. તમે મારી પાછળ જોઈ શકતા હોય તો ચાલો હમણાં પણ એનું તમને રૂટ બોર્ડ ને બધું ઇન્ટિરિયર તમને દેખાડી દો. અચ્છા, અને જૂનાગઢમાં આવો તો જૂનાગઢમાં ફરવાલાયક સ્થળ તો આપણે એક લીલી પરિક્રમા છે અને એક ભવનાથ મહાદેવનું મંદિર છે જે અમારા અરબાઝભાઈ અમને લઈ ગયા હતા ભવનાથ મહાદેવના મંદિરે. અને એક અહીંયા મહાબત મકબરો છે ને, એક મહાબત મકબરો છે અને એક આપણે કયું છે ઉપરકોટ. હા, મેન તો એક એ છે કે ઉપરકોટમાં ફરવાલાયક સ્થળ છે તો જરૂર જૂનાગઢ આવો તો એકવાર ફરવા જાજો. ગિરનાર તો ભાઈ એકવાર ગિરનાર જરૂર ચડજો, 10,000 પગથિયા છે. કારણ કે જૂનાગઢવાળા તો ભાઈ નસીબવાળા કહેવાય. અમારા અરબાઝભાઈ તો નસીબવાળા કે જૂનાગઢમાં રહે છે આવી પાવન ભૂમિમાં. તો ચાલો ફટાફટ તમને આપણે બસ દેખાડી દઈએ, બસનું રૂટ બોર્ડ દેખાડી દઈએ અને બસનું ઇન્ટિરિયર દેખાડી દે. અને જૂનાગઢની વાત કે જૂનાગઢથી આપણે અહીંયાથી 2 જર્ની કરી હતી, એક જૂનાગઢ વિજયનગર આસિફભાઈ વાળી અને એક જૂનાગઢ પોરબંદર પ્રફુલભાઈ વાળી. તો ચાલો હવે તમને આપણી બસ દેખાડી દઈ. ચાલો હવે અત્યારે અડધીથી પોણી કલાક આપણી આગળ હતી તો અરબાઝભાઈ કહે કે ચાલો સાગરભાઈ કે તમે જૂનાગઢ આવ્યા છો તો કે નાસ્તો કરવા ચાલો. તો બધું ચાલો અત્યારે આવી ગયા છીએ અમે અહીંયા સુભાષ પાણીપુરી આગળ. કારણ કે હજી માનો પોણી કલાક છે તો મેં તો ચાલો કે નાસ્તો કરી લઈ. તો અત્યારે નાસ્તામાં એક ભેળ મંગાવી કા, હમણાં લાઇટ નથી, અમે આવ્યા ને ત્યારે લાઇટ નથી તો અરે પાછી અત્યારે લાઇટ આવી તો વાંધો નથી. એક ભેળ મંગાવી અને એક દહીં પૂરી મંગાવી. તો ડીશ તમને એડ્રેસ કહી તો હવે આપણે અહીંયાથી સાવ બસ સ્ટેન્ડથી આપણે સાવ બાજુમાં એટલે માનો 100 મીટરના અંતરે અહીંયા સુભાષ પાણીપુરી આવેલી છે અને તમે પાછળ જોઈ શકતા હોય છો આ રીતે બેસવાની વ્યવસ્થા છે. નામ સારું છે કહે છે બધાય. તો હવે જોઈએ હવે આપણે ભેળ મંગાવી છે, દહીં પૂરી મંગાવી છે તો ટેસ્ટ કરીને તમને કહેશી કે કેવી છે. અને અહીંયા જૂનાગઢથી કોણ કોણ છો અને તમે અહીંયા નાસ્તો કર્યો છો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે એનો નાસ્તો કેવો છે. ચાલો હવે ભેળ આવી ગઈ છે અને દહીં પૂરી આવી ગઈ છે તો અરબાઝભાઈ ટેસ્ટ કરે. ચાલો અરબાઝભાઈ રિવ્યૂ આપો. ચાલો પહેલાં ભેળનો રિવ્યૂ આપશે. ચાલો રેડી ને, કારણ કે એ તો અહીંયાના લોકલ છે. કોક વાર અહીંયા આવે છે, પોતે કહે છે કોક વાર અહીંયા આવે છે. હા, જે વધારે નાસ્તો છે જ્યાં મળે છે ખાવ ગલી કહેવાય એ થોડીક દૂર છે ને આપણે એટલો ટાઈમ નથી, અડધી પોણી કલાકનો છે. અહીંયા પણ બેઠા છે. કેવું છે નાસ્તો મોટાભાઈ? ભેળ, એને પણ ભેળ મંગાવી છે બરાબર. ચાલો તો આવી જાજો નાસ્તો કરવા. ચાલો હજી આપણી બસ લાગવાની વાર છે તો મેં તો તમને બસ દેખાડી દઈ. કચ્છ એટલે ભુજની અને ભુજ ડિવિઝન અને નલિયા ડેપોને આપેલી છે. અને આપણો રૂટ રહેવાનો છે જૂનાગઢ, મુન્દ્રા, નલિયા વાયા રહેશે રાજકોટ, મોરબી, ગાંધીધામ અને લાસ્ટમાં આવશે અંજાર. યાર સરસ મજાનું લખ્યું છે એસટી ગુજરાત કચ્છ સ્લીપર કોચ. સરસ મજાની બ્લેક પટ્ટીમાં લખી છે. આગળ જો સરસ મજાનો શણગાર કર્યો છે. અને મેન તો એ છે કે ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બે મેન તો છે, બે સરસ મજાના આવી અને કાચ સાફ કરી લે. હજી તો 8:30 વાગે ઉપર છે. અને જો જય દ્વારકાધીશ અને જય ગિરનારી. ભાઈ દ્વારકાધીશના જે ડ્રાઈવર સાહેબ છે બહુ ચાહક છે આપણા. બાકી રાત્રે અંધારું છે એટલે નહીં દેખાડ ભાઈ, સવારે એવું છે તો જરૂર તમને દેખાડી દે. પહેલાં તમને ઇન્ટિરિયર દેખાડી દે. હા, 2 ગ્લાસમાં જો એને રેડિયમ કરેલું છે, જબરદસ્ત રેડિયમ કરેલું છે. ચાલો હવે એન્ટર થશી. હર હર મહાદેવ. ભાઈ ટાટાની ગાડી રહેવાની છે. આપણા ડ્રાઈવર સાહેબ, શું નામ તમારું? સુરેશભાઈ. અચ્છા, અને જે ગાડી શણગારી એનું નામ? અચ્છા, વિજયભાઈ છે. એ આજે રજા ઉપર છે તો આ બધું શણગારી વિજયભાઈએ કર્યો છે. દ્વારકાધીશની છબી રાખી છે, મહાદેવ છે, રાધાકૃષ્ણ અને જય મા મોગલ. ઝાલર જો સેમ જી બસ કલર છે એ જ બસ ઝાલરનો કલર રાખ્યો છે. બાકી આજની સફર ટાટાની રહેવાની છે
અને ઘાસ તો સરસ મજાનું પાથરું છે ભાઈ. ટાટાની ગાડીમાં એ છે કે તમને સ્પેસ સારી મળી જાય, તમે બેસી શકો છો, એ લોકોનું અહીંયા મશીન રહી જાય અને અહીંયા તમે પાણીની બોટલ આ રીતે રાખી શકો છો. અને બાકી ઝાલરની વાત કરીએ, કંડક્ટર સાહેબ ઉપર સરસ મજાની ઝાલર લગાવી છે, લખ્યું છે જય દ્વારકાધીશ, અને અંદરની બાજુ પણ જો એમાં લખ્યું છે જય દ્વારકાધીશ. જો તમને ખૂટા તમને જોવા મળશે, નવા નાખ્યા છે. ડ્રાઈવર સાહેબ લાઇટ કરી દેજો. ચાલો ધન્યવાદ. ચાલો 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો 30 સીટ રહેશે અને 15 સોફા રહેશે. ભાઈ ગજબનું સાફ સફાઈ છે. ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ આવ્યા તો બે સાફ સફાઈ કરી દીધું કમ્પ્લીટ. આખું વાયરું, ફાયર સ્ટોપની બોટલ એક આગળ તમને એક પાછળ મળી જશે. ઇમરજન્સી એક્ઝિટ ટોટલ તમને 3 મળી જશે. ચાલો સિંગલનો એક સોફો દેખાડ દઈ. વોટર બોટલ હોલ્ડર મળી જશે. થોડોક સામાન તમે અહીંયા રાખી શકશો. સામે લાઇટિંગ તમને મળી જશે, હેડરેસ્ટ મળી જશે અને બેક રેસ્ટ મળી જશે. બાકી પડદાનો કલર જબરદસ્ત છે ભાઈ. ચાલો આપણી બેગ આપણે સીટ નંબર 1 ઉપર રાખી દીધી છે. ચાર્જિંગની સુવિધા કમ્પ્લીટ ચાલુ છે. ચાલો જુનાગઢના બસ સ્ટેશનનો માહોલ દેખાડ દઉં તમને. 15 પ્લેટફોર્મનું જુનાગઢનું બસ સ્ટેશન છે. એક જુનાગઢ બાટવા લાગી ગઈ છે અને એક અત્યારે આવી છે કપડવન સોમનાથ વાળી. એક્ઝેક્ટ પ્લેટફોર્મ નંબર 3ની સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જાય. બાજુમાં તમને રિઝર્વેશનનું મળી જશે. ચાલો આ રીતે બેસવાની પણ સારી એવી વ્યવસ્થા આપી છે. નાસ્તા પાણી તમને અહીંયા મળી જશે અને બહાર નીકળો તો બહાર તમને અઢળક એક નાસ્તાની તમને દુકાનો મળી જશે, પ્લસ સારી એવી હોટલો પણ તમને જમવા માટે મળી જશે. ચાલો અત્યારે બુકિંગ વાળા અત્યારે બોર્ડ કરે, પણ જો ભીડ જુઓ તમે અત્યારે જબરદસ્ત ભીડ લાગી છે. ચાલો એક્ઝેક્ટ આપણે 8:30 વાગે આપણે જૂનાગઢના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અત્યારનો માહોલ જોઈ લો. હવે ધીરે ધીરે રાત પડતી જાય એમ ટૂંકમાં ભીડ ઓછી થતી જાય છે. ચાલો નાસ્તા પાણીની વાત કરીએ તો ભાઈ તમને સામે જ અહીંયા રજવાડી ચા મળી જશે. નાસ્તા માટે તમને બધી નાસ્તા અહીંયા મળી જશે. ચા નાસ્તા તમે એ નહીં રાત્રે એમ નહીં 24 કલાક તમને અહીંયા બધું નાસ્તા પાણી માટેનું મળી જશે. ચાલો જમવા માટેની એક તમને બેસ્ટ જગ્યા કહી દઉં કે જમવા માટે બેસ્ટ જગ્યા કઈ છે. તો અહીંયા આવો તો એકવાર જરૂર મુલાકાત લે. હા બાકી રજવાડી તો આટલામાં 3 થી 4 રજવાડી અહીંયા જમવામાં છે અહીંયા ચા પાણી માટેની. બાકી પટેલ સામે પટેલ રેસ્ટોરન્ટ છે, ડાઇનિંગ હોલ ઉપર છે, તો અહીંયા એકવાર જરૂર જાતો. કારણ કે હું અહીંયા આવ્યો છું, ઘણી વાર આવ્યો છું, તો અહીંયા જમ્યો છું. તો તમે પણ એકવાર જરૂર આવો તો અહીંયા ટ્રાય કરજો. હવે આવી ગયા છીએ આપણે જૂનાગઢના રેલવે સ્ટેશન. અચ્છા જંકશન આને એટલા માટે કહે છે કે 1 મીટર ગેજવાળી લાઈન જાય છે જૂનાગઢથી દેલવાડા. રોજ સવારે 7 વાગે અને 20 મિનિટે ઉપડે છે. તો હું તો કહું ભાઈઓ એકવાર જરૂર સફર કરજો. હા શિયાળામાં ન કરો તો કાંઈ નહીં, એકવાર જરૂર ચોમાસામાં સફર કરજો. તમને વન્ય પ્રાણીઓ જરૂર જોવા મળશે ભાઈ. અને આજે પણ આપણાને ખબર પડશે કે ઠંડી કેટલી છે, કારણ કે 2 જણની આપણે વોલ્વોમાં કરી હતી ખબર નથી પડી. પણ હવે આપણે મિની કાશ્મીરમાં જવાના છીએ એટલે નલિયામાં. હવે જોઈએ આપણે આને કેવી ઠંડી જોવા મળે છે. અહીંયા પણ આજે પણ એટલી ઠંડી નથી, આ પણ થોડીક ઠંડી છે જૂનાગઢમાં. એટલી બધી નથી કે તમારે જેકેટ પહેરીને ફરવું પડે, ઓછી છે. અને એક મને ગમ્યું યાર, હજી સ્ટેરિંગ ઉપર જો યાર, એ સ્ટેરિંગ ઉપર એવું લાગે ઝાલર સરસ મજાની લગાડી છે અને સળગાવ્યું જો તમે આખું સ્ટેરિંગ. ખરેખર જબરદસ્ત સ્ટેરિંગ બનાવ્યું છે ભાઈ. અને ટાટાની ગાડી રહેવાની છે એ તમને જીપીએસ મળી જશે. વડાલમાં આપણે એન્ટર કરી રહ્યા છીએ. મેન એટલે તમને આ બ્રિજ દેખાડવાનો હતો. આ બ્રિજ વડાલથી તમે જશો એટલે આખું જૂનાગઢ બાયપાસ છે. માનો તમારે આપણું પહેલું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જવું હોય તો અહીંયાથી તમારે જૂનાગઢ બાયપાસ કરવું હોય તો અહીંયાથી સીધા જશો એટલે સીધા તમે સાપુર, જૂનાગઢ પછી પહેલું ગામ આવે છે સાપુર, તો તમે સીધા સાપુર નીકળશો એટલે આખું જૂનાગઢ સિટી તમારે ફરવું નહીં પડે. ચાલો હવે આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે સ્લીપરની ટિકિટ લઈ લીધી છે અને ટોટલ કિલોમીટર કહી તો 508 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 443 રૂપિયા. 80 રૂપિયામાં બાદ કરી નાખજો એટલે તમને સિટિંગની પ્રાઇસ મળી જશે.
ચાલો 9:24 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે જેતપુરમાં. અચ્છા, જેતપુર શેની માટે વખણાય છે? જેતપુરની ભાઈ બાંધણી બહુ વખણાય છે અને અહીંયા સત્તાધારની લચ્છી. અચ્છા, અને નાસ્તાની વાત કરી તો તમને અહીંયા બહાર નીકળશો એટલે સવારે ને સાંજે નાસ્તાની લાઈન આવી છે. તો અહીંયા તમે જેતપુર આવશો તો જેતપુર તમારે ખાવા પીવા માટેનું કોઈ ટેન્શન નહીં રહે. અને બુકિંગની વાત કરીએ તો અહીંયાથી આપણે 4 થી 5 પેસેન્જર બુકિંગવાળા હતા. તો એ બાજુથી પેસેન્જર લઈ લીધા અને આપણી ગાડી આવી ગઈ છે. ચાલો ફટાફટ બોર્ડ કરશી. જાજો ટાઈમ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો. ચાલો સાંકડા પુલે આવી ગયા છીએ. ઉપર ટ્રેક છે, નીચે પુલ છે, એટલે સાવ સાંકડો. તમે કહો ને માત્ર અહીંયાથી એક ગાડી નીકળી શકે, એક જ ગાડી. તમે જોયું ને અત્યારે નીકળી એ જ રીતે એક જ ગાડી કાં આવી શકે કાં જઈ શકે. અહીંયા હવે જેતપુરથી હવે આવશે આપણું નવાગઢ. બે એક જ છે. ઓમ સ્ટેશન કહી તો સ્ટેશન નવાગઢનું છે, જેતપુરનું સ્ટેશન અલગ થઈ ગયું. જેતપુરનું સ્ટેશન એ ભાવનગર ડિવિઝન એટલે એ ભાવનગર બાજુ આખું થઈ ગયું અને નવાગઢનું રેલવે સ્ટેશન એ જેતપુરમાં આવી ગયું. ચાલો હવે નવાગઢ ગામ આવશે. એક બાજુ જેતપુર છે અને એક બાજુ નવાગઢ ગામ આવશે. હવે આપણે હાઈવે ચડશે ને એટલે હાઈવેની સામેની બાજુ આવશે નવાગઢ ગામ. ત્યાંથી આપણા જે ડ્રાઈવર છે વિજયભાઈ, જેને બસ સણગાવી છે, એ અહીંયાથી બોર્ડ કરશે. ચાલો આ ગામ છે નવાગઢ. જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક છે, એ અહીંયાથી આ નવાગઢ અહીંયા ચાલુ થઈ જાય. અચ્છા વિજયભાઈ, તમે નવાગઢના હે? અચ્છા, એ આપણા ડ્રાઈવર સાહેબ છે જેણે આખી બસ સળગાવી અહીંયાથી બોર્ડ કરે છે. ચાલો હવે પાછા આપણે આવી ગયા છે આપણા હાઈવે ઉપર. તો આ નવાગઢનું મિની બસ સ્ટેશન. આપણે પાછા હાઈવે ઉપર આપણા નેશનલ હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે અહીંયા જોશી હવે, કારણ કે મેન શું હતું, અહીંયા 6 લેનનું કામ ચાલુ છે જેતપુરથી લઈ અને રાજકોટ લગીનું. આ પતે પછી 6 લેનનું કામ જેતપુરથી લઈ સોમનાથ લગીનું થશે. પણ હા, અત્યારે આટલું કામ ચાલુ કર્યું તો જોઈએ આપણને ક્યાં ક્યાં પ્રોગ્રેસ જોવા મળે છે. અને મેન એ છે કે આપણે ટ્રાફિક કેટલો નડે છે, બરાબર ને વિજયભાઈ? કારણ કે જ્યાં કામ ચાલુ છે ને ત્યાં સિંગલ પટ્ટી સાવ કરી નાખી. જો હમણાં ઓલો ભાદર નદીવાળો બ્રિજ ગયો તો અહીંયા હવે સિંગલ કરી નાખી છે. તો એને અમુક આગળ એવી જગ્યા જ્યાં ઓવરબ્રિજ બને છે, મોસ્ટ ઓફ આમાં બધે ઓવરબ્રિજ જ બને છે. તો ઓવરબ્રિજમાં હવે જોઈએ આપણને ક્યાં ક્યાંક ઓવરબ્રિજ બનતા છે ત્યાં બધી સિંગલ પટ્ટીમાં આવી છે. તો ત્યાં આપણને ટ્રાફિક જોવા મળે છે. રાત્રે ઓછો જોવા મળે, દિવસમાં જાજો મળે. આ પણ એકાદો ટ્રક ફેલ થઈ ગયો હોય તો પણ આપણાને ટ્રાફિક નડી જાય તો 3-4 કલાક લેટ હાલે. હા, અહીંયાની જે બધી સોમનાથથી લઈ રાજકોટ લગી રૂટમાં હાલે તો એ બસ કંઈક મોડી થાય તો સમજી લેવું કે આ ટ્રાફિકના હિસાબે મોડી થાય છે, કારણ કે 6 લેનનું કામકાજ ચાલુ છે. એટલે જોઈએ હવે આજે આપણને ટ્રાફિક અહીંયા ક્યાં જોવા મળે છે. ચાલો આપણે આવી ગયા છીએ પ્રશાંત હોટલે. 10:08 માનો અહીંયાથી હવે આપણો 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ રહેશે. યાર આપણી એસટીની તો ઘણી બધી યાર ગાડી જોવા મળે છે. એક તો આપણી નલિયાવાળી છે, જુનાગઢ નલિયા. એક જુનાગઢ પ્રાંતિજવાળી છે, પોરબંદરવાળી બધી હોય, સોમનાથવાળી બધીનો અહીંયા હોલ્ટ રાખ્યો છે. પોરબંદર ભુજ છે. બાકી હજી 2 થી 3 લક્ઝરી અત્યારે સાઈડમાં, 2 તો અહીંયા ઊભી છે અને 1-2 તો હજી પાછળ ઊભી છે. ચાલો અહીંયા નાસ્તા પાણી માટેની તમને વ્યવસ્થા અહીંયા મળી જશે બહાર જ તે, અને જમવાની અંદર વ્યવસ્થા મળી જાય. અચ્છા, તમે આ હોટલે આવ્યા હોય તો જમવાનું કેવું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે હું અત્યારે હવે જમીશ નહીં, કારણ કે હવે હું તો પ્રોપર રાજકોટનો છું. એટલે હવે હું રાજકોટથી જ સરસ મજાનું જમવાનું મંગાવું છું અને તમને રિવ્યૂ પણ કરશી. કારણ કે હું અહીંયા આ રૂટેથી જાઉં ને ત્યારે હું સ્પેશિયલ રાજકોટથી જ બધું જમવાનું મંગાવી લઉં છું. એટલે આપણા ઘર આંગણે હોય તો વધારે મજા આવે. અને આ હોટલે તમે કેવું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. બહાર ઠંડા પાણી માટેની વ્યવસ્થા, અંદર સૂકો નાસ્તો ને ભજીયા ને બધું મળી જશે. ચાલો 2 લક્ઝરી અત્યારે જમી અને એટલે કે એનો હોલ્ટ પૂરો થઈ ગયો છે. ચાલો ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ અંદર જમવા ગયા છે. ચાલો આપણે એક અંદર આંટો મારતા આવશી. અને તમને લોકલ એડ્રેસની વાત કરી તો આપણે વીરપુરથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ હોટલ આવેલી છે. તો પેલા બોલો મારી યારે જય દ્વારકાધીશ. યાર ખરેખર આ મને આ એક કામ ગમ્યું હોય હોટલનું. ખરેખર સરસ મજાના દ્વારકાધીશ બિરાજમાન છે. ડ્રાઈવર સાહેબ આપણા સુરેશભાઈ અને આપણા બાપુ ડાયરો છે ભાઈ કંડક્ટરમાં, 2 જણા જો અહીંયા જમવા. 3 જાતના શાક છે, કઢી ખીચડી છે અને છાશ છે.
આપણા વિજયભાઈએ તો કોફી મંગાવી લીધી અને મારી હાટું પણ કોફી મંગાવી લીધી. અમે બે કોફી પીસી આપણું રાજકોટથી આવી જશે. ભાઈ તમે ક્યાંથી સ્ટાર્ટ કરશો ડ્રાઇવિંગમાં? અહીંયાથી જ ને? વાહ. હવે હોટલેથી હવે એ આરામ કરશે, એને અહીંયા લગી ખેંચી લીધું કારણ કે એ બીમાર છે. અને આપણા કંડક્ટર સાહેબ એ કઢી ખીચડી ઉપર ધ્યાન દે છે. બાબુ ચાલો આવી જાજો જમવા કાં તો કોફી પીવા. અચ્છા, બેસવા માટેની વ્યવસ્થા છે, એસી ફેમિલી હોલ રાખ્યો છે. હા, એ મેં જોયું કે અહીંયા લક્ઝરી જાજી બધી તમને જોવા મળી જશે. અચ્છા, ફિક્સ પંજાબી થાળી 190 રૂપિયામાં છે અને અનલિમિટેડ ગુજરાતી થાળી 140 રૂપિયામાં છે. ચાલો હવે જમીને બધા નીકળી ગયા છીએ અને પાછા આપણે આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે ઉપર અને વિજયભાઈ એમની ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છીએ. હવે જે આપણા સુરેશભાઈ હવે આરામ કરશે અને મોસ્ટ ઓફ બ્રિજ હોય તો એ બધા ઓવરબ્રિજ છે અને ઓવરબ્રિજનું કામકાજ જબરદસ્ત ચાલુ છે ભાઈ. મને લાગે થોડાક ટૂંકમાં આ 2025માં આપણે કમ્પ્લીટ આ રાજકોટથી જેતપુર 6 લેન જોવા મળી જશે. અને મેં તમને કીધું જો સિંગલ પટ્ટી અહીંયા તમને વધારે જોવા મળશે કારણ કે જ્યાં જ્યાં સ્વાભાવિક છે બ્રિજ છે ત્યાં તમને સિંગલ પટ્ટી થઈ જશે એટલે પછી આ નીચેનો સર્વિસ રોડ થઈ જશે. નાના નાના ગામ બધાય બાયપાસ તમારે. ચાલો 10 વાગ્યા અને 51 આપણે ગોંડલના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અહીંયાથી પણ આપણે 2-3 પેસેન્જર હતા બુકિંગવાળા. તો યાર આ બસ ઓલરેડી ચેક જ ચાલે છે. તો આ તમારા રૂટમાં સફર કરવો હોય તો જરૂર એકવાર ઓનલાઈન બુકિંગ કરાવીને આવજો. અને આપણે ગોંડલથી જર્ની કરી હતી ગોંડલ નાસિકનો, એમાં આપણાને સારો એવો સપોર્ટ મળ્યો હતો. 1 લાખ પ્લસ એમાં વ્યૂ હતા. તો ન જોયો જરૂર એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરજો ગોંડલ નાસિકવાળો રૂટ. ગોંડલથી આપણા પાછળ આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ અને અહીંયા પણ તમને ઓવરબ્રિજનું કામકાજ જોવા મળી જશે. મોસ્ટ ઓફ જેટલા બન્યા બધા ઓવરબ્રિજ બનાવ્યા છે. ચાલો 11 વાગે અને 57 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્પોટે. ટોટલ આપણી અહીંયા જર્ની ગઈ તો 110 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે ભાઈ. એટલા માટે 3 કલાક થઈ હતી કારણ કે કામકાજ ચાલુ હતું તો 6 લેનનું, તો એના હિસાબે આપણે થોડુંક લેટ ચાલી રહ્યા છીએ. આમ તો 2-2.5 કલાકમાં આપણે આરામથી જુનાગઢથી રાજકોટ આવી શકીએ એમ છીએ કારણ કે બધા બસ સ્ટેશન પણ અંદર લેવાના હતા અને પ્લસ મેન હતું કે અહીંયા જમવા માટેનો આપણો 15 થી 20 મિનિટ બગડી. તો એના હિસાબે આપણે 1.5 કલાક લેટ ચાલી રહ્યા છીએ. અચ્છા, અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર અને આપણા રાજકોટના બસ સ્પોટના પ્લેટફોર્મની વાત કરીએ તો 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે ભાઈ. હજી પણ અત્યારે એટલી ભીડ જોવા મળે છે આપણાને. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી જરૂર એકવાર આપણે ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો સાગર મુસાફર. હું પણ પ્રોપર રાજકોટથી જ છું. અચ્છા, હવે આપણું જમવાની વાત કરતાં જમવાનું આપણું આવી ગયું છે. તો હવે બધા પેસેન્જર બોર્ડ કરી દે એટલે આપણે અહીંયાથી રાજકોટથી નીકળી એટલે તમને આપણે જમવાનું રિવ્યૂ કરશી કેવું જમવાનું. કારણ કે આની પહેલાં આપણે ભૂત દીવમાં આપણે જખોબંદર દીવનું કર્યું ત્યારે પણ જમવાનું ત્યાંથી જ લીધું હતું. તો જમવાનું બેસ્ટ યાર, હું તો કહું મજા આવી જાય તમને રાત્રે જમવામાં. અને અત્યારે આવી ગઈ છે સોમનાથ ગાંધીધામવાળી. આનો વિડીયો તમારે જોવો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, તો આપણે એનો પણ વિડીયો બનાવશી સોમનાથથી ગાંધીધામવાળી. પણ નાઇટમાં આખી નાઇટમાં ચાલે છે. સાંજે કંઈક 7 વાગે અહીંયાથી સોમનાથથી નીકળે છે અને સવારે 3-4 વાગે 5 વાગ્યાના આસપાસ એ પહોંચી જાય છે ગાંધીધામ. આખી નાઇટની જર્ની છે. તમારે જોયું તો મને કોમેન્ટમાં જરૂર કહેજો, તો આપણે એ પણ જર્ની એ કરશી. ચાલો, અહીંયાથી તો પણ લાગે ઘણા પેસેન્જર બોર્ડ કરો. અચ્છા, જે રિઝર્વેશન નથી કર્યું એને પણ, કારણ કે જગ્યા ફૂલ છે એટલે એ અંદર આવી નહીં શકે. ચાલો, 2 થી 3 મિનિટમાં આપણે રાજકોટના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ. ચાલો, 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. અત્યારે બધી સવારવાળી ગાડી હોય કરી છે. ડિલક્સ એક્સપ્રેસ બધી ડિલક્સ એક્સપ્રેસ જોવા મળી જશે.
બાકી અહીંયાથી તમને મશીનરી જોતી હોય તો એટલે ટૂંકમાં કે મોટર ને પંપ ને એવું બધું જોતું હોય તમને અહીંયાથી મળી જશે. અને અત્યારેની ભાઈ રાત એટલે નાસ્તો પણ તમને અહીંયા બધો મળી જશે. ગાંઠિયા, જલેબી, ચિપ્સ, વાહ બીજું શું જોયું ભાઈ, હજી પણ અત્યારે તમને પૂરી શાક મળી જશે. ચાલો આપણું થેપલા ને ભાજી આવી ગઈ છે. આ છે સૂકી ભાજી છે, આમાં થેપલા છે. એનો સંભારો મને બહુ ગમે એટલે મેં કીધું ભાઈ તમે સંભારો એક નાખી દેજો. અને લસણની ચટણી ભાઈ એની જબરદસ્ત, અને આને યારે દહીં પણ મંગાવી લીધું. ચાલો પહેલાં આપણે હવે આને ખોલશી અને પછી તમને રિવ્યૂ આપશી. ભાઈ અત્યારે ચેકિંગવાળા ભાઈ ફૂલ 30% નથી તોય ચેકિંગ. ચાલો પહેલાં આપણે ખોલ નહીં પછી તમને રિવ્યૂ આપી. ચાલો તો હવે આપણે આપણું પાર્સલ ખોલી નાખ્યું છે. સૂકી ભાજી, લસણની ચટણી અને સાથે સાથે આપણાને આપ્યું છે અથાણું. મેં કહ્યું ને સંભાર સલાડ એનું બહુ મસ્ત ગાંઠી હારે આપે છે, બહુ જબરદસ્ત છે. અને થેપલા એકદમ ગરમ ગરમ. ચાલો તમને રિવ્યૂ આપી દઈએ આપણે. એકદમ ટકાટક. ભાઈ આવી જાજો જમવા. આપણે અત્યારે યાજ્ઞિક રોડ ક્રોસ કરી રહ્યા છીએ, તો ચાલો આવી જાજો જમવા. ચાલો જમી લીધું અને ભાઈ ખરેખર મજા આવી ગઈ. અને તમે રાજકોટ આવો તો આપણે પીડી માલવિયા કોલેજ છે એની સામે જ છે મહિરાજ ટી પોસ્ટ છે, તો એકવાર જરૂર મુલાકાત લેજો ભાઈઓ. અને હવે અત્યારે આપણે માધાપર ચોકડી ક્રોસ કર્યું, બેડી ચોકડી ક્રોસ કર્યું. બેડી ચોકડી પર એટલો ચેકિંગ હતું, કારણ કે એટલા માટે હતું કારણ કે આપણે કાલ 26મી જાન્યુઆરી છે, તો એની હિસાબે આજે ચેકિંગ જાજુ જોવા મળે છે. અને પાછા આવી ગયા છીએ આપણે મોરબીવાળા રૂટ ઉપર. હવે અહીંયાથી આપણું મોરબી રહેશે 60 કિલોમીટર આસપાસ, અહીંયાથી આપણું મોરબી રહેશે. આપણી રાજકોટનું માર્કેટિંગ યાર્ડ ક્રોસ કર્યું છે અને હવે અહીંયા આવશે મારવાડી કોલેજ. આવી ગયું છે મારવાડી યુનિવર્સિટી. તો આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર અને હવે આપણે થોડીક વાર હવે સૂઈ જઈએ. હવે આપણું મોરબી આવવાની તૈયારીમાં છે. અને ચાર્જિંગની વાત કરીએ તો ભાઈ ચાર્જિંગ ચાલુ છે કમ્પ્લીટ, બધે ઉપરના નીચેના બધી કમ્પ્લીટ ચાર્જિંગ ચાલુ છે. અને લાઇટિંગ પણ બધી ચાલુ છે, એવું નહીં કે બંધ છે, બધી લાઇટિંગ ચાલુ છે. તો ચાલો હવે થોડીક વાર સૂઈ જશી, જ્યાં નીંદર ઉડે અહીંયાથી આપણો વિડીયો સ્ટાર્ટ કરશે. તો ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે વાગી ગયા છે આપણા 5:30 અને આવી ગયા છીએ આપણે મુન્દ્રાના બસ સ્ટેશને. 4 પ્લેટફોર્મનું મુન્દ્રાનું બસ સ્ટેશન છે. તો અહીંયાથી આપણા ઘણા બધા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા છે. તો અહીંયાથી હવે જઈએ આપણે માંડવી અને માંડવીથી આપણું રહેશે હવે નલિયા. ભાઈ અહીંયા ધ્યાન રાખીને હાલવું પડે છે કારણ કે અત્યારે રાખવા માટે અહીંયા જગ્યા નથી, એટલે બસ આપણી અહીંયા ડિબોર્ડ માટે અહીંયા રાખી છે. પાછળ બસ હજી વેઇટિંગમાં બધી ઊભી છે. ચાલો અત્યારે 2 બસ પડી છે, તમને દેખાડ એક નારાયણ સરોવર મુન્દ્રાવાળી છે અને એક બીજી અત્યારે જવા તૈયારી છે ગાંધીનગર મુન્દ્રાવાળી. ભાઈ જબરદસ્ત મસ્ત શણગાઈ છે અત્યારે ડ્રાઈવર સાહેબ, બધી કમ્પ્લીટ સાફ સફાઈ કરે છે. ભાઈ સોફામાં હોઈ ગયા તો હવે એવું લાગે કે ઘરે આરામ કરી છે, એટલે જ હું સોફો બુક નથી કરાવતો. જેવો સોફો બુક કરાવ્યો ને એવું થાય કે હવે ઉઠવું જ નથી, હવે આગળથી આપણે વિડીયો સ્ટાર્ટ કરશે. ખરેખર સરસ મજાની નીંદર આવી ગઈ હતી. આપણા કંડક્ટર સાહેબ રહ્યા દરબાર રહ્યા, એને કીધું કે સાગરભાઈ મુન્દ્રા આવે તો ઉઠી જાજો. મેં એને કીધું મુન્દ્રા આવે તો મને ઉઠાડી દેજો. પાછું અહીંયા ડ્રાઈવર કેબિન આગળ પણ સરસ મજાનું જય માતાજી લખાયું છે. અને આપણે મુન્દ્રા આપણે નલિયા પહોંચીએ એટલે તમને કમ્પ્લીટ આખી બસ દેખાડ દેશે. પાછળ સરસ મજાનું લખાયું છે આપણા ડ્રાઈવર સાહેબે. ચાલો અહીંયાથી પણ થોડા ઘણા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. એક આ ઉપાધિ છે, અહીંયાથી જશે એટલે એક બસ સામે આવી શકશે, કાં તો બીજી બસે સાઈડમાં રહેવું પડે. ટૂંકમાં અહીંયા જગ્યાનો થોડોક અભાવ છે એટલા માટે. તો ચાલો હવે આપણે
જાજો હોલ્ટ નથી. હવે બધા પેસેન્જર ડીબોર્ડ કરી લીધું છે, તો હવે આપણે અંદર બોર્ડ કરશે. અત્યારનો માહોલ જોઈ લો ભાઈ, 5:30 જેવું થઈ ગયું છે. મુન્દ્રા 4 પ્લેટફોર્મનું મુન્દ્રાનું બસ સ્ટેશન છે. માંડવીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા ટોટલ આપણી જર્ની કહી તો 430 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ. અને અહીંયા જો અહીંયા પણ ઘણા બધા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા છે. હવે અહીંયાથી હવે આપણું નલિયા રહ્યું છે માત્ર 80 કિલોમીટર. ભાઈ કાબર જો મેં આટલી કાબર એકેય બસ સ્ટેન્ડે નથી જોઈ, એટલી તમને અહીંયા અત્યારે કાબર જોવા મળે. જો સવારમાં કોઈ અહીંયા બસ સ્ટેન્ડે ઊતું હોય તો એને ઉઠાડી દેવાનું કામ આ કાબરનું છે. બોલો એકઈ જગ્યા ખાલી નથી. વાહ ખરેખર ભાઈ. અને પ્લેટફોર્મની વાત કરી તો 7 પ્લેટફોર્મનું માંડવીનું બસ સ્ટેશન છે. તમને ઇન્ક્વાયરી પૂછપરછ અને ઇન્ક્વાયરી અહીંયા મળી જશે, અને બાજુમાં તમને રિઝર્વેશન પણ અહીંયા જ મળી જશે. અને અહીંયા આવી એટલે આપણે હકા મહારાજને યાદ કરી. અહીંયાથી આપણે અંબાજી માંડવીની એક જર્ની કરી હતી, અને ખોડુભાઈ હારે કરી હતી માંડવીથી દ્વારકા, અને એક હજી કરી હતી આપણે માંડવીથી સારંગપુર, જે હમણાં નવો રૂટ ચાલુ થયો છે. તો આ લોકોનું વર્કશોપ તમને સામે મળી જશે. અને અહીંયા તેથી આપણે એમાં સામે બેઠા હતા અને હકા મહારાજનું આપણે ઇન્ટરવ્યૂ લીધું હતું. ચાલો અહીંયાથી 5 થી 10 મિનિટનો હોલ્ટ રહેશે ચા પાણી પીવા માટેનો. ચાલો આવી જાજો ચા પાણી પીવા. ચાલો માંડવીથી નીકળ્યા, અને માંડવીથી નીકળી અને તરત કોફી લઈ લીધી. અને અહીંયા જહાજ બનાવવાનું કામકાજ ચાલુ છે, અને હવે ધીરે ધીરે હવે અજવાળું થતું હોય એવું લાગે છે. ચાલો આવી જાજો કોફી પીવા. અને ભાઈ ખરેખર ગજબની ઠંડી ચાલુ થઈ ગઈ છે અત્યારે. અહીંયા માંડવીમાં આટલી ઠંડી છે તો નલિયામાં કેવી છે. પહેલાં ફટાફટ કોફી પૂરી કરશી અને જેકેટ પહેરી લેશી. તમારે અહીંયાથી વિજય વિલાસ પેલેસ જવું હોય તો આ રૂટ રહેશે. અહીંયાથી તમારે વિજય વિલાસ પેલેસ જવા છે, અને શ્રી સોનલધામ કાઠડા છે. અહીંયાથી 5 કિલોમીટર અંદર જવાય છે. અને આપણે જશે હવે નલિયા બાજુ. માનો આપણે માંડવી ગામથી અહીંયા લગભગ માનો કે 5 કિલોમીટર આસપાસ થતો હોય છે આપણે વિજય વિલાસ પેલેસનું. હું કોઈ દી ગયો નથી, બધાએ બહુ વખાણ કર્યા છે, પણ કંઈક સમય મળે તો આપણે જાસ્તી હમણાં ધોરડોથી પણ ચાલુ કરી છે માંડવી બીચ અને વિજય વિલાસ પેલેસની. તો બનશે તો જરૂર એકવાર એની સફર કરશી. ને માંડવી બીચે ન ગયા હોય તો જરૂર એકવાર માંડવી બીચે જઈ આવજો. આની પહેલાં હું આવ્યો ત્યારે એકવાર ગયો હતો, કારણ કે હકા મહારાજના સન હતા, એ મને લઈ ગયા હતા માંડવી બીચે. ખરેખર કલાક બેઠા હોય તો પણ મજા પડી જાય. ગોધરા અંબેધામ છે, અહીંથી તમારે જવાશે. બહુ જબરદસ્ત ગામ છે, બહુ વખાણ છે. અને વિજય વિલાસ પેલેસથી માનો ને માત્ર 5 કિલોમીટર આ થાય છે, એટલે 10 કિલોમીટરમાં તમારે આવો માંડવીમાં આવો એટલે 2 જગ્યાએ તમારે ફરાઈ જશે. તો જરૂર એકવાર મુલાકાત લેજો. અને પછી આપણે માંડવી આવશે તો જરૂર આપણે પણ મુલાકાત લેશે. ચાલો મોટા લાઈજાથી નીકળ્યા, અને મોટા લાઈજાથી નીકળતા જ ભાઈ અહીંયા કામકાજ ચાલુ છે રોડનું. આવા ગાડી કેમ હાલે, બહુ જાળવીને લાવવી પડે ભાઈ. અને મેન તો એ છે કે જો અહીંયા ડમ્પરિયા વધારે હાલે ને એના હિસાબે દબાઈ જાય છે આખો. એક તો હજી કામ એક બાજુ ચાલુ છે ને એક બાજુ તો હજી ખોદીને એમને એમ રાખ્યું છે. પછી આગળનો બ્રિજ તો રેડી છે એટલે વાંધો નહીં. આટલું 100 મીટર એક રોડ સાવ ખરાબ છે. મોટા લાઈજાથી નીકળ્યા આપણા વાગી ગયા છે 7:40.
તો આપણે પહોંચી ગયા છીએ કોઠારા ગામમાં 8 વાગે અને 28 મિનિટ થઈ ગઈ છે અને આ છે કોઠારા ગામ. આપણે અહીંયાથી હવે જાસી હવે નલિયા બાજુ. નલિયા પહોંચવાની તૈયારીમાં છે અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 41 ઉપર. ડબલ લાઇનનો રસ્તો છે પણ ખરેખર જબરદસ્ત રસ્તો છે. અમુક જગ્યાએ થોડો ખરાબ જોવા મળ્યો હતો પણ અત્યારે જો તમને સારો એવો રસ્તો જોવા મળે છે. મને લાગે હમણાં જ થોડોક ટાઈમ થયો છે ને કામકાજ થયું હોય છે કારણ કે તમે વ્હાઇટ પટ્ટા જો એ હમણાં તાજા ટૂંકમાં કર્યા છે. બાકી પ્રોપર અહીંયા ના હોય એને જાજી ખબર હોય છે કે રોડ કેવો છે અને આ ક્યારે બન્યો. અત્યારે હમણાં થોડીક વાર થયું છે એક્સિડન્ટ થયું છે. આખો ટ્રક પલટી ખાઈ ગયો. આઠ વાગે અને 57 મિનિટ આપણે અડધી કલાક લેટ પહોંચ્યા છીએ. અત્યારે આવી ગયા છીએ આપણે નલિયાના બસ સ્ટેશને. મેં તો ચાલો બાપુનું ઇન્ટરવ્યૂ બાકી હતું, બાપુનું ઇન્ટરવ્યૂ લે. ચાલો બાપુ તમારું પહેલાં અમને પૂરું નામ જણાવી દો. મારું નામ છે જાડેજા કિરીટસિંહ લાધુભા. અચ્છા કિરીટસિંહ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારે 6 વર્ષ રનિંગ. અચ્છા 6 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? હું 6 વર્ષથી વધારે તો ડેપોમાં જ મેં નોકરી કરી છે. અચ્છા ટેબલ વર્કમાં. અચ્છા ટેબલ વર્કમાં. અચ્છા આ નલિયા જુનાગઢમાં કેટલા વર્ષથી? જુનાગઢમાં પણ છેલ્લા 12 મહિનાથી ચાલુ છે. અચ્છા 1 વર્ષથી તમે નાઇટ એમ તો બધી લાઈનોમાં જયેલો છું પણ સૌથી વધારે અમારા ગામની નાઇટ હાલે છે પિંગલેશ્વર નાઇટ. હા. અને ટેબલ વર્કમાં નલિયા જુનાગઢમાં. અચ્છા ઓકે. હાલ અને તમારે ઓમ પ્રોપર રહેવાનું બાપુ? પ્રોપર રહેવાનું વાંકુ. વાંકુ રહેવાનું ને? અબડાસા તાલુકાનું વાંકુ ગામ. અચ્છા બાપુ અબડાસા આપણે પાછળ બસમાં લખ્યું છે અબડાસા. અચ્છા એનું છે શું ઇતિહાસ એનો? અબડાસા એટલે અમારા એક વીર થઈ ગયા અબડા દાદા. અબડા દાદા ઉપરથી અબડા અડભંગ ઉપરથી એનું નામ પડ્યું છે અબડાસા. એટલે અચ્છા નલિયા ને અબડાસા પણ નલિયા તાલુકાનું નામ નલિયા પણ મુખ્ય મથક અમારું નલિયા પણ અબડાસા તરીકે ઓળખાય અબડા દાદાના નામ ઉપર. બાપુની ભાષામાં જો કચ્છીની થોડીક કચ્છી ભાષાની થોડીક ઝલક આવે છે કારણ કે એ પોતે પ્રોપર અહીંયા જ ને તમારે કચ્છી માળું અહીંયા જન્મ જ અહીંયા તમારો. અચ્છા હવે પાછા આ બસ કેટલા વાગે રિટર્ન ઉપડશે? અમે 7:30 રિટર્ન ઉપડશે. અચ્છા અહીંયાથી 7:30, જુનાગઢથી 8:30 વાગે ને નલિયાથી 7:30 વાગે. ચાલો થેન્ક યુ સો મચ બાપુ, ધન્યવાદ. ચાલો મજા આવી ગઈ આપણા કંડક્ટર સાહેબ હારે મળીને. હવે જેને ગાડીને શણગાર કર્યો છે આપણા વિજયભાઈ એટલે ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. અચ્છા વિજયભાઈ કેટલા વર્ષ થયા તમારે જીએસઆરટીસીમાં? 4થું વર્ષ રનિંગ છે. અચ્છા 4થું વર્ષ રનિંગ છે. અચ્છા 4 વર્ષમાં ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા અને આ રૂટમાં તમારે જુનાગઢ નલિયામાં કેટલો ટાઈમ થયો? 12 મહિના થયા છે આ જ રૂટમાં. તમને કહી દો ભાઈ 2 જણાની જુગલ જોડી છે, 2 હારે જ હોય છે ડ્યુટીમાં. અચ્છા અહીંયાથી હવે પાછા સાંજે ઉપડશો. અચ્છા રહેવાની કેવી વ્યવસ્થા અહીંયા તમારે? બહુ સારી છે ને અહીંયા તમારે વ્યવસ્થા સારી છે એ લોકોને. અને સામે જો તમને દેખાડશે એ લોકોનું વર્કશોપ છે. જો થેન્ક યુ સો મચ વિજયભાઈ. અચ્છા ઓમ ખર્ચો કેટલો કર્યો અત્યારે ટોટલ તમે શણગાર માટેનો? 10,000 જેવું થયું. 10,000. 2 જણા હળી મળીને કરે, ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ હળી મળીને ખર્ચો કરે છે. મેન આપણા નહીં ગયું કે ભાઈ અહીંયા તમને ચાર્જિંગની સુવિધા મળી જશે કારણ કે જો મેં પણ અત્યારે ચાર્જિંગ મૂકી દીધું છે. ખરેખર ઉપર નીચેનું બેયનું તમને ચાર્જિંગ અને એકે એવું નહીં એક ચાર્જિંગ બંધ નહીં હોય, બધામાં ચાર્જિંગની સુવિધા સારું છે. અને ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ સાફ સફાઈમાં 1 નંબર છે ભાઈ. થેન્ક યુ સો મચ વિજયભાઈ. ચાલો ફરી તમારા મુલાકાત કરશી. નલિયામાં મારા ભાઈઓનું સ્વાગત છે. ઓવરઓલ જર્ની કહી તો ભાઈ મજા આવી ગઈ ભાઈ. અહીંયાથી આપણે નલિયાથી એક જર્ની કરી હતી નલિયાથી કૃષ્ણનગરની. એનો પણ તમે વિડીયો ન જોયો જરૂર એકવાર જઈને આપણી ચેનલમાં ચેકઆઉટ કરી લેજો. હજી હમણાં જ ગઈ છે આપણે નલિયા આપણે દીવ જખો બંદરવાળી. અહીંયાથી જખો બંદર થાય છે માત્ર 25 કિલોમીટર. અહીંયાથી જખો બંદર થાય છે એ પણ 720 કિલોમીટર દીવ જખો બંદર. એનો પણ આપણે વિડીયો ચેનલમાં વિડીયો લાવ્યો છે, ન જોયો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. અને બીજી એક ચાલે છે નલિયા આપણે જુનાગઢ જખો બંદરવાળી. તો કંઈક ટાઈમ મળશે તો એનો પણ આપણે વિડીયો બનાવશી.
તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.